ત્રિસ્તા કેળા ભાઈ ત્રિસ્તા થોડોક પાછળ રે હાલ હા તો મને એવું લાગે કે પગ પકડી લઉં એને પકડી લ્યો પગ ફાઇનલી મેળામાં સ્ટોલ નાખી દીધો હા બેન આરવે તો તમારે કઈ પણ એ નહીં ખાલી એમને નાખ્યો હે ઓડિયન્સ ને ખબર પડે ફાઇનાન્સ નું ચાલુ કર્યું હે પૈસા બેઠા હે બ્લોગ માં ઉતારું ને બધે મેળાનો દ્રશ્ય બતાવો બધું ઓડિયન્સ ને આવો ભાઈ ત્રિસ્તા કેળા ભાઈ ત્રિસ્તા તો સ્ટોલ નો કામ પતી ગયું હે હવે અમે જઈએ છે આગળ ફોટા પાડવા જઈએ સ્ટોલ તમે જોયો ને કેવો છે उत्तर पूर्वीय અરુણાચલ વાળા હે બધી નાગાલેન્ડ વાળા હતા આ જો આ વસ્તુ છે જો લાઈટ जो कला के साथ साथ હાલો અંદર અંદર જામનગર એ વસ્તુ જેવા જેવી નથી એ વસ્તુ સમજી જાવ समझ रहे हो ना હલવો પ્રખ્યાત છે આમાં હે કે માંગરોળ બાજુ માંગરોળનો હલવો પ્રખ્યાત છે પણ આ સોમનાથનો દરિયો પેલા સ્ટેજ હરખો થાય છે ચાલુ છે સ્ટેજ હરખો થવામાં બરાબર ને જયભાઈ હે જોવા માટે અમે જો એકમાં બે બેઠા તો તમે જોઈ શકો છો હું કે અમને પણ પેલા 7 વાગ્યાના બેઠા હે આપણે બરાબર ને હે હું કહીશ એમ કે કાલે ધારીની માથે ચડી હું ધારીની માથે ચડી ગયા હતા
વરસનારા આ ચમકતા આદિત્ય એટલે આદિત્ય ગઢની ફરી પર જોરદાર તાળીઓથી વધાવો. એ કેમ છો માધવપુર? મજામાં? માધવપુરનો મેળો બરાબરનો જામી ગયો છે અને તમને બધાને મોજ કરાવવા માટે થઈને હું આવ્યો છું. થોડાક લોકગીતો, થોડાક તમને ગમતા ગીતો, મને ગમતા ગીતો ની મોજ કરવી છે. તમે બધા તૈયાર છો? તો મારી સાથે એકવાર જોરદાર નારો લગાડો. જય માધવરાય. લેટ્સ ગો. જય હો. તમારી તાલીઓનો તાલ જોશે. કનૈયો ભલે દેવ ભાઈ કોઈ ન જાણે પણ ગીતો જાણે ભક્તાના દંડલાની માં તારું એના મનનું વિકાર તો કરાવતો ને સાત ધામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે. ભલે પછી દિલના કટકા થઈ જાય નટ ના કરાવે જાણે નથી જીનો લાલો અમને પ્રાણથી એ પ્યારો વિધો લાગે. दोनों टपे वाको नाम फकीर कबीरा, वाको नाम फकीर कबीरा, वाको नाम फकीर. जो सुख पायो राम भजन में, जो सुख पायो राम भजन में, वो सुख नाही अमीरी में, ओ वो सुख नाही अमीरी में. बन पालो हरि भजन पालो हरि भजन में, वो सुख नाही अमीरी में, ओ वो सुख नाही अमीरी में. कि आखिर ये तन खाक में मिलेगा. અને કબીરદાસ જે વાત કે છે એ જ વાત
મારો લોક સાહિત્યનો દુહો કે છે શું કે જીવન અને જોબન અને ત્રીજું માનધન આમાં અવિચળ રહે ને કોઈ જીવન જોબન માનધન આમાં અવિચળ રહે ને કોઈ આ ત્રણ વસ્તુ કાયમ માટે રહેતી નથી કઈ ત્રણ વસ્તુ તો કે જીવન કાયમ માટે નથી રહેવાનું બીજી કઈ વસ્તુ તો કે જોબન એટલે કે યુવાની કાયમ માટે નથી રહેવાની ત્રીજી વસ્તુ માલ મેઘ રાજા મંડાણી જવા બ્રાહ્મણે તૂટી જાય કૃપાળ તાળા પાણી વાળા હાથી હુડવાળા કાળા મંડાણી હિલોળ નાગાવાળા ધક્કા કાળા નદી વાળા ફાડી નાખા હાળા વાળા તાળા ફેરી જા આ તો અંતડા હાજી વાદળા કાળા ધોળા ગબર શુભ દેશો હોત રાતી માથે ઉછળા જરા ઝુમરો મોરલા માથે મંડાણી સરી દેવી તારા મેઘ રાજા મંડાણી જવા આવું વર્ણન અમારા સપાખરામાં થાય ચારણી સાહિત્યમાં થાય આ જ વાત બંગાળમાં બેઠેલો એક કવિ રવિન્દ્રનાથ ટાગોર વિશ્વમાં સંભળાશે એટલે તમારે બધાએ મારી સાથે ગાવાનું છે મન મોર બની તન ગાંઠ કરે મન મોર બની તન ગાંઠ કરે મારો સુધી તો પહોંચે છે અવાજ પણ માધવપુરનો મેળો જામ્યો છે એવું આખા ગુજરાતને ખબર પડવી જોઈએ હજી ડબલ એનર્જીથી તમારે લોકોએ ગાવાનો છે અવાજ પહોંચાડવાનો છે આખા ગુજરાતમાં મન મોર બની તન ગાંઠ કરે મન મોર બની તન ગાંઠ કરે વાહ માધવપુર વાહ હજી એક વખત થઈ જાય મન મોર બની તન ગાંઠ કરે મન મોર બની તન ગાંઠ કરે નાની એવી નાચડીને આંજડા છે હીરા નાની અમથી નાચડીને આંજડા છે મારી નથડી ગોવાળી અગર લંગર નાના નાગર નંદરી નાના રાસ રામતા મારી નથડી ગોવાળી
આશીર્વાદથી માતાજીની દયાથી અત્યારે આઈપીએલ ચાલી રહી છે જેમાં આપણી ગુજરાતની ટીમ રમે છે ગુજરાત ટાઇટન્સ અને ગુજરાત ટાઇટન્સનું થીમ સોંગ તમારા બધાના પ્રેમથી માતાજીના આશીર્વાદથી મેં ગાયું છે અને આનંદની વાત એ છે કે ગઈકાલે ગુજરાત ટાઇટન્સની મેચ હતી અને આખા સ્ટેડિયમની અંદર 1,30,000 લોકો હતા આખા ભારતમાંથી અને જ્યારે એનું કરશન ભગવાન હાલા કરશન ભગવાન હાલા દુવાર કાને કાઈ દોરે મણિયા રાણો હજી એક વખત થઈ જાય હજી એક વખત એ કરશન ભગવાન હાલો હે જગ સારો પધારો ભણશે પૃથ્વી સ્વાર્થ જગ સારો પધારો ભણશે પૃથ્વી પણ તારો તુકારો ક્યાંય નો મળે કાગડા તારો તુકારો ક્યાંય નો મળે એવી માં માટે થઈ રડું છે કે તો રાખતું કોણ છાનો મને રોકી દે કે દુખી કોણ થાતું મારા હેત વાળી દયાળી જ માતું સુકામાં સુવાડે બિને બોડી પોતે પીડા પામ પંડે તજે સ્વાદ તો મને સુખ માટે કટું કોણ ખાતું મહાહિત વાળી દયાળી જ માતું મહાહિત વાળી દયાળી જ માતું
इधर रह गए तो आज आए मत ले दिमाग ते धरदाता धर्म परंतायन क्रिया परंताता हे तन टणा मरण राम आगा कोण तो रंग कोण राम Thank you so much. लगा हुआ जो लिखता हर बात पे मिलूंगा मैं मरा हुआ नशेड़ियों के साथ में उस रात में मौजूद था जो तेरा है वजूद बेटे नाचते